અહીંયા છે હા તો હવે ફોકસ અહીંયા છે નાસ્તામાં બટેટા વડા, પછી છે ફાફડા છે, ચટણી જે ઓલી આવે ચટણીને શું કહેવાય આને હા કચુંબર જે પપૈયાનું હોય ને કઢી. વાગ્યા છે 11. ત્યાં જો મારી છોકરી બૂમ પાડે છે એના પપ્પાને કે નીચે આવો, કેમ કે બેન છે ને હાવણી લઈને મંડાણા છે વાળવા, એને રોડ વાળી નાખવું છે આખું. અને આજે નાસ્તામાં હતા ફાફડા અને ભજીયા, જે મારા હસબન્ડને મારા દેવર લઈ આવ્યા હતા એમને ખાવા હતા. એટલે તો હવે છે ને હું હવે બધું રૂટીન કામ ચાલુ કરું છું. મારા દેરાણી પડતું કામ કરે છે ને હું બનાવું છું રસોઈ. તો હવે ચાલો બનાવીએ રસોઈ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને એન્ડ સુધી વિડીયો જોજો. અને વિડીયો ગમે તો એ પછી કહીશ. તો ચલો બન્યા રહેજો જોડે. તો શાકવાળા આવ્યા હતા તો મેં લીધા છે અહીંયા ટમેટા અને લીધા ગાજર, ગુવાર ને કેરી. મેં કીધું લાવો તમને બતાવી દઉં બધાને. બસ એટલું લીધું છે, હવે ફટાફટ કામ કરીશ. હવે હું શું કરું કામ, તો હવે તો જો આ લસણ નહીં ફોલાય છે, યુવીભાઈ રમે છે. અને હવે જો દાળ ફ્રાય મૂકી દીધી છે, ગેસ ઉપર ચડાવી દીધી, ચોખા ચડાવી દીધા છે, મીન્સ કે ચાવલ ભાત ચડાવી દીધા છે. તો બસ હવે મમ્મીને જો દાળ ફ્રાય ભાવતી નથી એટલે એમની માટે હું ભીંડાનું શાક કરીશ અને રોટલી. બસ આટલું છે ડિનરમાં. ને ફરતું બધું કામ તમારી દેરાણી કરી નાખે છે, વિધિ કરી નાખે, એનું નામ છે વિધિ. તો હવે જોયું ને અમારા ઘરમાં નકરી ધમા ચકડી જોઈ છે કે 3 છોકરા, એટલે સવારથી સાંજ લઈને મગજ એટલો તપી જાય કે એની વાત એટલો તપી જાય છે. માટે કીવી સુધારી છે તો હું છે ને કીવી દેવા જાઉં છું. બેન છે ને આ ચા દૂધ પીધું નથી એટલે મેં લાવું કીવી સુધારી થોડુંક ખાઈ લે તો સારું એમ. છોકરાઓ ખાઈ નહીં તો મને છે ને બહુ ચિંતા થાય. એમાં છોકરી છોકરું ખાઈ નહીં મને બહુ ચિંતા થાય. તમને લોકોને થાય કે નહીં તો કહેજો. લે જ્ઞાનો લે બેટા કીવી હાય કહી દો બધાને. હાય જ્ઞાનો હાય તો કે બેટું હાય કે છે. હા તો હવે છે ને આજે છે ને બહુ મોડું થઈ ગયું છે. હવે ફટાફટ છે ને લસણ ખાંડી નાખું. લસણ પાછળ અવાજ આવતો હશે, મારો છોકરો આજે પડ્યો છે કજવી. આજે રો જ કરે છે. કેટલા લસણ ને ખાંડી નાખું બધું જાદુ નાખવાનું છે. એ નાખી દો. તો હવે હું દાળ ફ્રાય બનાવું છું. તો આમાં છે ને નાખીશ પહેલાં ઘી નાખીશ થોડું અને નાખીશ ઓઇલ. ગેસ કરી દઈશું ફાસ્ટ, જેથી આપણું જે તેલ ને ઘી છે ફટાફટ ગરમ થઈ જાય. ગરમ થઈ ગયું છે તો એમાં છે ને નાખી દઈશું આપણે આખું જીરું. અહીંયા છે ને હું આખું જીરું નાખી દઈશ. પછી અહીંયા છે ને ખડા મસાલા લીધા છે, તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજ ને 2 લવિંગના ટુકડા. અને જો પાછળનો બેકગ્રાઉન્ડનો અવાજ આવે તો અવોઇડ કરજો. અને નાખી દઈશ હું થોડી ફૂટું, ધ્યાન રાખજો માર જેમ તાજો નહીં બાપા. એ નાખી દીધું. પછી નાખી દઈશ ડુંગળી અને ફટાફટ મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય ને અને થોડી ડુંગળી બ્રાઉન થઈ જાય ને એટલે આ છે ને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું. તો મેં નાખી દીધી ડાયરેક્ટ છે ને હું ફટાફટ બનાવું છું ને એટલે ખાંડી નાખી હતી એટલે આ મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા પછી નાખી દઈશું આ ટમેટું. થોડું ખતરાઈ જાય ને પછી તો ટમેટું નાખી દીધું અને પાછું થોડુંક મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા પછી બધા આપણે હજી થોડુંક વાર મિક્સ કરશું, તરત મસાલો નહીં નાખીએ. થઈ ગયું મિક્સ. ફૂલ ગેસ રાખશું એટલે ચલાવતા રહીશું, મીન્સ કે હલાવતા રહીશું એટલે ફટાફટ થઈ જાય. અને આમાં છે હળદર, પછી ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો લીધો છે મહાલક્ષ્મીનો. તો એ આમાં હું નાખી દઈશ અને મિક્સ કરી દઈશ ફટાફટ. અને થોડુંક છે ને આમાં હું પાણી નાખીશ, થોડુંક પાણી નાખી દઈશ જેથી આપણો જે મસાલો છે ને એ બળે નહીં. બરાબર. અને થોડુંક ચડવા દઈશું 5 મિનિટ માટે ધીમા તાપ ઉપર. બરાબર. દાળ ફ્રાય
અમારે છે ને આ જે મસાલો છે ને ઈ ચડે છે ત્યાં સુધી હું મમ્મી નાસ્તો કરવા બેસે છે તો હું છે ને ચા આપી દઉં મમ્મીને ફટાફટ ચા. આ મારું જો ડાઇનિંગ ટેબલ છે, મિની ડાઇનિંગ ટેબલ. અમારે છે ને જે શું કહેવાય પછી કહીશ અત્યારે યાદ નથી આવતું, તો બસ એ આપી દઉં ફટાફટ. અને આપી દઉં છે ને રકાબી, તો છે ને રકાબી આપી દઈશ. થોડું કુતરા જેવું લાગે છે તો રકાબી આપી દઉં છું બસ. અને મારી છોકરી એટલી હેરાન કરે ને બધાને કે વાત પૂછો ને, બધાને રાડું જ નખાવતી હોય. તો બસ હવે મસાલો ચડવા આવ્યું છે તો હું છે ને એમાં હમણાં નાખી દઈશ દાળ. જે દાળ ફ્રાયમાં છે ને મેં તુવેરની દાળ, થોડીક મગની મોગર દાળ અને બીજું મગની મોગર ચણા દાળ, 3 જ દાળ મિક્સ કરીને સીટી મારી દીધી છે પાણી નાખીને. તો બસ બીજું નાખી દઈશ કેમ કે અત્યારે બધાનો ટાઈમ નથી, બહુ બતાવીશું તો બિચારું બધું કામ રોકાઈ જશે. એટલે હું છે ને હવે ડાયરેક્ટ બીજું કંઈ નાખવા નથી, મીઠું જ નાખવાનું છે, દાળ નાખી દેવાની છે, બાફી પછી બની જાય એટલે હું તમને બતાવી દઈશ બરાબર. એવી એટલે ગાર્ગીબેન પોતા મારે છે, હેલ્પ કરાવે છે મારા નણંદ. અને અહીંયા જો ટીવીમાં ફોન કનેક્ટ કરીને સોંગ વગાડે છે અને વાસણ બહુ બધા છે તો હવે અને પર દેરાડી બોલે વાસણ ઘસી છે ને પ્લેટફોર્મને સાફ કરવાની છે. અને અહીંયા યુવીભાઈની માલિશ થાય છે બધા. તો બસ બધું કામ બતાવી લઈએ પછી મને કામ વાળા થાય તો વિડીયો સુંદર થયો. આદા બહુ મસ્ત છે, મળીએ પછી થોડી વાર રહી. વાસણનો ઢગલો બતાવું. આ જો હવે મેં થંબનેલમાં ફોટો મૂકી દઈ. વાસણવાળા આવ્યા ગાર્ગીબેન તમે વાસણ વિછળવાના છો કે આ બેન ઉટાકો ઘસવાના છે. અને રાતના વાસણ રાખ્યા, માસી આવ્યા નહીં તો હવે છે ને 2 ટાઈમના ઘસવાના થયા છે એટલે 2 જણને ઘસવા પડશે કેમ કે આમ ઢગલો થયા છે. એક કોઈ વાસણ જ નથી ખાટલીમાં કે પછી ક્યાંય ડ્રોવરમાં. અમે એના માટે ગીત ચૂઝ કરી રહ્યા છે. જો પાછું આ લોકો કેવું કરશે હું તમને કહું, આ લોકો જો આ બ્લૂટૂથ છે ને એમાં ગીત વગાડશે અને જે આ બ્લૂટૂથમાં જે વિધિ સ્પેશિયલ છે આ સોંગ સજેસ્ટ કરો કે જેથી અમને વાસણ ઉતારવામાં હિંમત મળી શકે. કમેન્ટ કરજો, કમેન્ટમાં કહેજો કે અમે કયું સોંગ વગાડીએ. હા તો બસ આ લોકો એ કરે છે અને હું રોટલી વણવા જાઉં. ક્યારની તમને લોકોને એવું જ કહું છું કે રોટલી વણું પણ વણવાનો ટાઈમ જ નથી મળતો. બોલો મને તો બરાબર આ બેને કચરા પોતા આ બેને કરી નાખ્યા, આ બેન વાસણ ઉટકશે અને આ બેન વિછોડશે ને મેં બધું રસોઈ બનાવી છે. તો ચલો થોડી વાર રહીને મળો હો ગાર્ગીબેન. બાય બધાને બાય કહી દો તમે કહો ને તો મને વધારે બધા લાઈક કરે છે વિડીયો ને વ્યૂઝ વધારે આવે છે. કહી દો લાઈક કરજો ભાભીના વિડીયો. શેર કરજો. હા અને આખા જોજો. હા આખા જોજો. પૂરેપૂરા ધમકી દેશો. તમને આ વકીલ છે કહેતા તો ભૂલી ગયા, આ બેન છે ને વકીલ છે એટલે કોઈ પણ જાતના કેસ બેસ લડવા હોય તો વકીલ હોય તોય વાસણ જ ધોવા પડે, તોય પોતા જ મારવા પડે. હા 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 બરોબર છે. તમારે કંઈ કેવું છે વિધિબેન? સારું ચલો બાય. જો બની ગયું છે. અહીંયા દાળ ફ્રાય બની ગઈ છે તો થોડી ઘાટી થઈ ગઈ છે તો ગરમ કરીશ ને ત્યાં તો પાણી નાખીને ઢીલી કરી નાખીશ કેમ કે આ એવું થાય પડી રહે ને તો ઘાટી થઈ જાય. પછી બની ગયા છે અહીંયા રાઈસ અને પછી આ મમ્મીને ભીંડાનું શાક બનાવ્યું છે, એમને દાળ ફ્રાય નથી ભાવતી એટલે. અને 2 મિનિટ અને આ છે રોટલી બની ગઈ છે અને છાશ છે ફ્રીજમાં છાશ છે અને બસ રોટલી બની ગઈ છે. તો હવે અમે બધા જમી ગઈશું તો આ વિડીયોને હું અહીંયા જ એડ કરીશ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું. હવે બધું કામ પતી ગયું એટલે થાકી ગયા છીએ ને છોકરાઓ એટલા હેરાન કર્યા છે ને કે એની વાત નહીં. તો બસ હવે વિડીયોને હું એન્ડ કરું છું. જમીને બધા સુઈ જશું, બપોરના વાગી ગયા છે 3. તો બસ આ કામવાળા જતા આવ્યા તો વિધિને ગાર્ગીબેન છે ને એ વાસો ઉઠકે છે અને કચરા બધા થઈ ગયા છે. બસ હવે જમી લઈશું પછી સૌના રૂમમાં સુઈ જશું. તો મળશું એક નવા